છેલ્લા 25 વર્ષથી આયોજિત વિકલાંગ ગરબામાં મોટી સંખ્યામાં વિકલાંગો શહેર સહિત જિલ્લામાંથી વિકલાંગો આવી પહોંચ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા. વડોદરામાં યોજાતા દિવ્યાંગો માટેના આ વિશેષ ગરબા મહોત્સવમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડિયા, બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ ગરબા ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. દિવ્યાંગ ગરબા મહોત્સવમાં વડોદરા ઉપરાંત આણંદ, અમદાવાદ, સુરત સહિતના અન્ય શહેરોમાંથી આવેલ દિવ્યાંગ ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. દિવ્યાંગ બાળકો જોડે સાંસદ હેમાંગ જોશીએ પણ ગરબે ઘૂમ્યા હતા અને આદ્ય શક્તિની આરાધના કરી હતી. દિવ્યાંગ યુવાનો, યુવતીઓ, નાના બાળકો અને મોટેરાઓ સજી ધજીને ચણિયાચોળી પહેરીને કેડિયા સહિતના ગરબામાં પહેરાતી વિવિધ વેશભૂષા પહેરીને પોતાના દુઃખ, દર્દ અને શારીરિક, માનસિક અક્ષમતા ભૂલી મન મૂકીને તેમને ફાવે તે રીતે ગરબે ઘૂમીને રાસ રમીને ગરબાનો આનંદ માણ્યો હતો. તો કેટલાક વ્હીલચેર પર તો કેટલાક નીચે બેસીને ગરબા રમતા જોવા મળ્યા હતા. ગરબે ઘૂમતા દિવ્યાંગોને જોઈને એમ જ લાગે કે સામાન્ય માનવી જ ગરબા રમી રહ્યા છે. જય સાઈનાથ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગજનોને ટ્રાયસિકલ, સિલાઈ મશીન તેમજ જરૂરી મદદરૂપ થાય તેવા સાધન સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કેટેગરીમાં ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ શ્રી ઉપસ્થિત છે. રંજનબેન આપનો ખૂબ સ્વાગત છે. અને આપણી વચ્ચે પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પણ સંગીતાબેન ચોકસી, વોર્ડ નંબર 11 કોર્પોરેટર. ગરબા ચાલુ રાખી બધા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, આપણા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને જય માતાજી.
25 वर्ष पूर्ण करके 26वें वर्ष के अंदर मंगल प्रवेश किया है और दिव्यांग गरबा महोत्सव का हर साल आयोजन करते हुए आ रहा है। और ऐसे ही आज के दिन के अंदर हमने तमाम जो दिव्यांग लोग हैं कि जो समाज से अलग है और जिनके अंदर कुदरत ने विशिष्ट अंग दिया है, वैसे दिव्यांगों को एकत्र करके दिव्यांग गरबा का जो आयोजन किया गया है। इस साल हमारे साथ जो तमाम जो दिव्यांग भाई बहन जुड़े हैं उनका हम शुक्रिया अदा करते हैं। और ऐसे ही आज के दिन के कार्यक्रम के अंदर हमारे साथ जुड़ने वाले हमारे शहर के प्रमुख डॉक्टर जयप्रकाश सोनी सर, ऐसे हमारे डेप्यूटी मेयर श्री, हमारे धारासभ्य केवुर भाई रोकड़िया, हमारे सांसद डॉक्टर हेमंत भाई जोशी जो हमारे साथ जुड़े हैं, उन सभी का हम दिल से शुक्रिया अदा करते हैं। और आने वाले तमाम जो डिग्निटरीज है उनका भी मैं शुक्रिया अदा करता हूँ। आज यहाँ पर दिव्यांगों के नवरात्रि का महोत्सव यानी गरबा का महोत्सव आयोजित किया गया है। दिव्यांग शब्द आदरणीय वडाप्रधान माननीय नरेंद्र भाई ने विकलांग की जगह पर दिव्यांग शब्द का उपयोग करके ऐसे जिनको भगवान ने अलग प्रकार से शक्तियां प्रदान करी है उनका अच्छा एक नाम दिया है। और उन लोगों के गरबे के आयोजन का यहाँ उत्साहपूर्वक TNN 25 साल पूरे होने के अवसर पर यह आयोजन किया गया है। इस आयोजन के लिए श्रीमान राजेश भाई आए रहे, श्रीरंग भाई आए रहे और पूरी टीम को मैं खूब अभिनंदन एवं शुभकामनाएं देता हूं। धन्यवाद। आज शिशु गरबाना जो आयोजन थयुं छे कदाच आखा राज्य में एक यूनिक एक्सपेरिमेंट कहेवाय। 2 दिवस योजायेला नवरात्रि त्यौहार दरमियान आखा शहर में बाळको ते मांडीने वयोवृद्ध स्त्री पुरुषों खूब उत्साह ने उमंग थी माँ शक्ति आराधना पर्व में पार्टिसिपेट करी। परंतु कदाच दिव्यांगों आ एक ऑपॉर्च्युनिटी वंचित रहा था। एमने आज जे तक मळ्युं छे तो આપણે કહીએ ઇન્ક્લુઝિવ સોસાયટી જેમાં દરેકને પોતાના હક પોતાના જે ઉત્સાહથી પાર્ટિસિપેટ કરવાની તક મળવાની જે ઈચ્છા છે આજે એમના પૂર્ણ કરી છે। હું આયોજકોને એમના ઇનિશિયેટિવને ખૂબ ખૂબ એપ્રિશિએટ કરું છું અને સાથે સાથે જે પાર્ટિસિપન્ટ આજે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। એમને મા અંબે સુખ સમૃદ્ધિ સફળતા લાવે, એમના જીવન સુંદર બને એવું શુભકામના દીકરી આ સમાચાર અને રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે, દીપકભાઈ આયરે સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયમાં સૌથી નજીક જો કોઈ વર્ગ હોય તો દિવ્યાંગ વર્ગ છે અને આજે દિવ્યાંગો પણ ગરબાના આનંદથી વંચિત ના રહે એ માટે થઈને એમના સાથે અમે પણ આજે ગરબા રમ્યા છે। અમને ખૂબ હર્ષ થયો છે। આ સુંદર આયોજન બદલ સમગ્ર આયરે પરિવાર અને TNNની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું। આંખોથી તે બતાવે ત્રીજી આંખ। ત્રીજી આંખ એટલે સમાજની અંદર જે લોકો સારું કરે છે એનું બી બતાડવું છે, સમાજની અંદર જે ખોટું કરે છે એ પણ બતાવે છે। સમાજનું દર્પણ એટલે એક જે કરીશો હોય છે એ દર્પણ જ એટલે TNN ન્યૂઝ છે। અને એને સાથે શ્રીરંગ રાજેશ આયરે એટલે જે 25 વર્ષ પહેલાં લોકોને દિવ્યાંગોને લોકો અંદર નહોતા જવા દેતા, આજે 25 વર્ષ પછી તમે જુઓ અને 2014માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી દિવ્યાંગોનું પ્લેટફોર્મ જ કંઈ અલગ થઈ ગયું છે। હું એવું માનું કે 365 દિવસમાં એક દિવસ બી આમની તમે સેવા કરશો તો સાક્ષાત પ્રભુની સેવા હોય છે। ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલ આપણે એમને સુધારવા, એમના લગ્નો કરીએ, એમને પિક્ચર બતાડીએ, એમને નોટબુકોનું વિતરણ કરીએ, એમને આવું રમાડીએ તો હું તો ખુશ થઉં છું। જો તમને પણ સુખી થવું હોય તો મને લાગે દિવ્યાંગોને કરજો। આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ છે। આપ સૌ લોકોનું દ્વારા લોકોને મેસેજ આપું છું કે તમને પણ જ્યાં દિવ્યાંગ મળે એને ખૂબ પ્રેમ કરજો અને એને ખૂબ ખુશ રાખજો। આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ લોકો આવ્યા હતા, મહાનુભાવો પણ એ આવવાના છે અને સૌ લોકોની હાજરીમાં આજે આ ગરબો અને ભગવાનની હાજરીમાં આ સાક્ષાત મારા ભગવાનો જ છે કે જે આજે હું એમને 25 વર્ષથી રમાડું છું। આજે 26માં મંગલ પ્રવેશે
એમના આશીર્વાદ લઈને ફરી ભગવાનને પ્રાર્થના કરું કે જીવીશું ત્યાં સુધી આ જ પ્રકારના દરેક લોકોના સારા કામો કરતા જ રહીશું. વરસાદે પણ વિરામ આપ્યો છે. વરસાદ એ તો અંબાલાલ કહે પણ અંબેમાં પણ સાચવે. 10 દિવસમાં 1 દિવસ ભગવાને કર્યો, અંબાલાલ નહોતો તો 9 દિવસ અમારા અંબેમાના પણ હતા. તો વરસાદનું કામ કરે, અમે અમારું કામ કરીશું. ચાલો.